ગુજરાતના સિટી લાઇટ રોડ પરના પ્રતિષ્ઠિત શ્રી મહેશ્વરી ભવન ખાતે આયોજિત સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ સુરત રિયલ એસ્ટેટ બિઝનેસ કોન્ફરન્સની સાથે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલપર્સ એન્ડ કન્સલ્ટન્ટ સુરત રિયલ એસ્ટેટ માર્કેટ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાંથી 800થી વધુ પ્રોપર્ટી બ્રોકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। હાજરી આપનારામાં માત્ર કન્સલ્ટન્ટ્સ જ નહીં પરંતુ શહેરના અગ્રણી ડેવલપર્સ સાથે સમગ્ર ગુજરાતમાં રિયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને અધિકારીઓ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિયલ એસ્ટેટની વ્યસ્ત દુનિયામાં બ્રોકર્સ અને ડેવલપર્સ માટે અવાજનું મહત્વ ખૂબ વધારે છે। સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલપર્સ એન્ડ કન્સલ્ટન્ટ્સ સુરત ઇવેન્ટ પાર્ટિસિપન્ટ્સ માટે પોતાની જાતને વ્યક્ત કરવા અને તેમના અવાજને વ્યવસાયિક રીતે રિફાઇન કરવા એક અનોખું પ્લેટફોર્મ મળ્યું હતું। પાર્ટિસિપન્ટ્સ માટે ઉદ્યોગની અંદરના ખૂબ સારા કનેક્શન અને થોડો વિરામ આપવાની આ એક તાજગીભરી તક હતી। સુરત અને દક્ષિણ ગુજરાત બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ અને કાર્યક્રમના આયોજક ભરત દેવડાએ ઇવેન્ટના બિઝનેસ અને મનોરંજન પર બેવડા ફોકસ પર ભાર મૂક્યો હતો। પ્રોફેશનલ ઇનસાઇડ નેટવર્કિંગની તકો અને મનોરંજનના મિશ્રણ સાથે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલપર્સ અને કન્સલ્ટન્ટ સુરત એક મહત્વપૂર્ણ લેન્ડમાર્ક ઇવેન્ટ બન્યું હતું જે ઉદ્યોગને વધુ સહયોગ, નવીનતા અને સફળતા તરફ લઈ જશે। મારું નામ ભરત દેવડા, સુરત બ્રોકર એસોસિએશન, સાઉથ ગુજરાત પ્રોપર્ટી બ્રોકર એસોસિએશનનો ચેરમેન છું અને સેન રેટ અમારી કંપની છે જેના દ્વારા ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે પ્રોગ્રામ। જેમાં ટાઇટલ સ્પોન્સર રિયલ એસ્ટેટ હબ છે અને પ્લેટિનમ સ્પોન્સર નિલેશ રેલવે ગ્રુપ છે અને ગોલ્ડ સ્પોન્સર મહંગ ગ્રુપ છે ભરૂચથી। એ લોકોના સહયોગથી આ ઇવેન્ટ થવા જઈ રહ્યો છે। સપોર્ટેડમાં ગુજરાત બિલ્ડર એસોસિએશન છે, સુરત બિલ્ડર એસોસિએશન છે, એ લોકો આપણે ઇવેન્ટને સપોર્ટ બી આપ્યો છે। એ સિવાય તમામ જેટલા ગુજરાતના બ્રોકર એસોસિએશન એ લોકો પણ આ ઇવેન્ટને સપોર્ટ આપે છે। સિંગિંગ ડેવલપર અને બ્રોકર 30 થી 35 જણા છે જે લોકો આજે સિંગિંગ કોમ્પિટિશન કરશે ત્યાં અને એ લોકો વચ્ચે કોમ્પિટિશન થવાની છે। આટલા બધા લોકોને એવું કે ડેવલપર કે બ્રોકર આ તમામ લોકો ઓનલાઈન ધંધો એનો વોઇસ પર હોય છે। તમે એક વોઇસને એક મહત્વ આપવા જઈ રહેલા છે જે ઇન્ડિયામાં ડેવલપર અને બ્રોકર લોકો ફર્સ્ટ થવા જઈ રહ્યું છે, ફર્સ્ટ ટાઈમ, જેનું આજે મહત્વ છે। સરસ્વતી માતા બધાના ચુંબાર હોય છે તો એને કઈ જગ્યાએ ક્યાં યુઝ કરવી જોઈએ બ્રોકરથી અને ડેવલપર વધારે કોઈ જાણતું નથી। આવનારો ઇવેન્ટ મારો પ્રોપર્ટી શો આવી રહેલો છે બહુ જલ્દ અને તમને કોમિંગ સોન કહી રહ્યો છું। ડેટ સમય નથી આપતો મગર આગળ 2 કરી ચૂક્યા છે, હવે ત્રીજો આપણો પ્રોપર્ટી શો આવી રહેલો છે ટૂંક સમયમાં। ઇવેન્ટ દ્વારા જ લોકો જાગૃત થવાના, કોન્ફરન્સ કરો, બિઝનેસ કોન્ફરન્સ, તો જ લોકો જાગૃત થવાના છે। ન્યૂઝપેપર આપણું માધ્યમ છે જે લાખો કરોડો લોકો સુધી પહોંચે, વાંચીને જ લોકોને જ્ઞાન મળે છે। એ રીતે ઇવેન્ટ બી એક એવો પાર્ટ છે કે જેની અંદર લોકો સેમિનાર વાળા એના દ્વારા લોકોને જ્ઞાન આપી શકે। મારું નામ નિલેશ જાદવ છે। નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપની કંપની છે, કંપનીમાં હું મેનેજિંગ ડાયરેક્ટર છું। આજનો આ કાર્યક્રમ છે સુરતના સિટી લાઇટમાં મહેશ્વરી ભવન ખાતે કાર્યક્રમ થયેલો છે। આ કાર્યક્રમ છે સિંગિંગ પ્રોગ્રામ, જે બ્રોકર ભાઈઓ, ચેનલ પાર્ટનરોને ગાવાની તક આપવામાં આવી છે અને કાર્યક્રમના મુખ્ય આયોજક સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ, એના જે મુખ્ય જે કરતા હતા જે ભરત દેવડા, એમના દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને ગ્રેનાઇટ ટીમ, સુરત, ગુજરાત, ડેવલપર્સ, ઇન્વેસ્ટર્સ, બધા જ બિલ્ડર અને બધા જ મળીને ભેગા થયા છે। જયશ્રી પરીખ, જનાદેશ ન્યૂઝ, સુરત।